હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ડુ એઝ ડાયરેક્ટેડ. 4 માર્ક્સમાં બોર્ડમાં પૂછાતો એક મસ્ત મજાનો મુદ્દો. પણ આજના વિડીયોની ખાસિયત એ છે કે મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે, તમે ક્યારેય નહીં જોયું હોય એવું સરળતાથી પ્રેઝન્ટેશન સાથે તમને ડુ એઝ ડાયરેક્ટેડ શીખવા મળશે. અને સાથે સાથે મહત્વની વાત એ કે બધા જ જે તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો નવનીત પ્રકાશન, યસ, એના જ આજના વિડીયોમાં સોલ્વ કરવાના છે. તો નવનીત પ્રકાશન તમારા પહેલા ધોરણથી લઈને તમને 9મા સુધી ધ્યાન રાખેલું છે, તો 10મા ધોરણમાં પણ ધ્યાન રાખે જ ને. તો એવા જ હેતુથી પહેલી પરીક્ષામાં કોન્ફિડન્સ વધારવા માટે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમારા માટે ડિઝાઇન કરેલું છે. ખાસ સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો વધારે સમય વેસ્ટ નહીં કરીએ, વધીએ આજના ડુ એઝ ડાયરેક્ટેડ પર. તો તમને બધાને ખબર છે, એક પેરેગ્રાફ આપેલો હોય છે અને તમને સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો બિગિન લાઈક ધીસ એમાં કંઈક વાક્ય આપેલું હોય છે, તમારે એના પ્રમાણે ચેન્જીસ કરવાનો હોય છે. યસ, જેની અંદર 5 ટોપિક આવતા હોય છે: જેન્ડર, પ્લુરલ, પર્સન, વોઇસ અને ટેન્સ. યસ, તો હવે પહેલું કામ એ વિચારવાનું કે આપેલો પેરેગ્રાફને કયા ટોપિકમાં ચેન્જ કરવાનું છે. તમારી સરળતા માટે મેં વાક્યોને આવી રીતે ડિઝાઇન કરેલા છે, તમને ક્લિયર કટ સમજાઈ જવું જોઈએ, ઓછા સમયમાં વધારે રિકવર કરીને જાવ એ ઓશિયન કોચિંગ ક્લાસીસનો હેતુ છે. તો એવા જ હેતુ માટે તમને બધા આવા ડિઝાઇન વાળા વિડીયો તમને મળતા રહેશે. યસ, તો હજુ આસાન થાય એના માટે આ વાક્યને હું ડિઝાઇન કરી દઉં, જો સેપરેટ. અરે વાહ, મસ્ત મજાની મેથડ સાથે. સૌથી મહત્વની વાત, તમને પહેલી વાત તો એ કે આ વાક્ય પરથી ખ્યાલ આવવો જોઈએ કે વાક્યને કઈ કેટેગરીમાં ચેન્જ કરવાનું છે. તો તરત ખબર પડશે કે અહીંયા એક્સચેન્જ છે, જેનું અહીંયા વોઝ એક્સચેન્જ થઈ ગયું છે. મતલબ સાદા ભૂતકાળમાં પેરેગ્રાફ હતો, જેનું ટુ બી વોઝ પ્લસ V3 થાય. મતલબ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ છે. કદાચ તમને કન્સેપ્ટ ક્લિયર ના હોય તો સાથે વાક્ય રચના પણ મેં ક્લિયર આપેલી છે. એક્ટિવ વોઇસની વાક્ય રચના કરતા ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, અને પેસિવ વોઇસની વાક્ય રચના પહેલા કર્મ, પછી ટુ બી, પછી V3, પછી બાય પ્લસ કરતા અન્ય શબ્દ. બસ આના પ્રમાણે ગોઠવણી જ કરવાની છે. જો તમે આપેલા વાક્યમાં કરતા ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ ઓળખી શકતા હોય તો તમે આરામથી આમાં ગોઠવણી કરી શકો. યસ, ચાલો તો ગોઠવણી કરીએ. સૌથી પહેલું એક્ટિવ પેસિવ સોલ્વ કરવા માટે સૌથી ઈઝી મેથડ તમને હું આપું છું. પહેલો એટેક કરો, આપેલા વાક્યમાં ક્રિયાપદ શું છે, તો મને અહીંયા મળે છે રિટર્ન, ક્રિયાપદનું બીજું રૂપ. જો ક્રિયાપદ મળે એટલે સૌથી મોટી શાંતિ, ક્રિયાપદની બાજુમાં કર્મ હોય. ધ ડેમેજ ટીવી એ મારું કર્મ છે. ક્રિયાપદ મળે સૌથી મોટી શાંતિ, આગળ કરતા હોય, હી તમારો કરતા છે. યસ, અન્ય શબ્દો અહીં આપેલ નથી તો એની કોઈ રિક્વાયરમેન્ટ હોતી પણ નથી. હોય તો સારી વાત છે, ના હોય તો વધારે સારી વાત છે. હવે ખાલી ગોઠવણી કરવાની છે. ગોઠવણીમાં પહેલા કર્મ આવશે, ધ ડેમેજ ટીવી પહેલા આવશે, જો આવશે આવી ગયું. આવી તમને એનિમેશન મેથડ અહીંયા જ મળશે. આસાન ભાષામાં તમારા ઓછા સમયમાં તમને મેક્સિમમ રિવિઝન થવું જોઈએ. યસ, ચલો હવે અહીંયા V2 છે, મતલબ સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળનું ટુ બી નું રૂપ જે થાય એ તમને ખબર હોવી જોઈએ, વોઝ V3 અથવા તો વેર V3. હવે એમાંથી શું લેવું એ ડિપેન્ડ કરે કર્મ પર. કર્મ એક વચનમાં છે એટલે વોઝ V3 લઈશું. તો વોઝ રિટર્ન, તો કર્મ આવી ગયું, ટુ બી આવી ગયું, V3 આવી ગયું. હવે બાય પ્લસ કરતા, જે અહીંયા છે હી, જેનું થઈ જશે બાય હિમ. જોઈ લો, આ રીતે ચેન્જ કરવાનું ભાઈ, આસાન છે. 2 માર્ક્સ લઈ જ લેવાના છે. યસ, નેક્સ્ટ. ચલો, પહેલો એટેક ક્રિયાપદ પર, મને દેખાય છે બોટ. ક્રિયાપદ મળે એટલે કર્મ મળી જાય. જે અહીં આપેલું છે એન એલઈડી ટીવી, કરતા છે હી, અને ફ્રોમ ધ સેમ શોપ. ચલો, આસાન રીતે ક્લિયર થાય એટલા માટે વાક્ય સાથે નીચે આપેલી છે, ખાસ મેચિંગ કરતા જજો. કરતા ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. હવે ખાલી ગોઠવણી. સાદો ભૂતકાળ જ છે એટલે ટુ બી રૂપ આવશે વોઝ વેર પ્લસ V3. યસ, ચલો કર્મ પહેલા એન એલઈડી ટીવી, હા એક વચનમાં છે એટલે વોઝ પ્લસ V3 જે થશે વોઝ બોટ. હવે અન્ય શબ્દો કદાચ તમે આગળ લખો બાય પ્લસ કરતા, પાછળ લખો બાય પ્લસ કરતા, પહેલા લખો અન્ય શબ્દો પાછળ લખો, એમાં કોઈ ટેન્શન વાળી વાત નથી. ખાલી કર્મ ટુ બી V3 લાઈનમાં હોવા જોઈએ. ચલો, તો હવે તમે ફ્રોમ ધ સેમ શોપ બાય હિમ લખી શકો અથવા તો બાય હિમ ફ્રોમ ધ સેમ શોપ લખી શકો. એમાં કોઈ ટેન્શન વાળી વાત નથી. પેપર ચેકરને જે આ બ્લુ કલરનો ભાગ છે એ મહત્વનો છે, એ દેખાવો જોઈએ, અને બાકીની ગોઠવણી. તો આ રીતે કામકાજ કરવાનું છે. આશા રાખું ક્લિયર થયું હશે. આવું પ્રેઝન્ટેશન ગમતું હોય, પહેલી વાર જોયું હોય તો ખાસ વિડીયોને લાઈક કરજો, મિત્રો સુધી શેર કરતા રહેજો. સેકન્ડ પેરેગ્રાફ, ચલો.
મિસિસ સોની ટીચીસ અસ ઇંગ્લિશ. અહીંયા છે ઇઝ ટોટ. તરત ક્લિક થવી જોઈએ. આ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. ચાલો તો મારી ડિઝાઇન પ્રમાણે તમને ગોઠવણી કરીને આપી દઉં. જો આવી ગયું. હવે ગોઠવણી કરવાની છે. પહેલું વાક્ય તો બાય ડિફોલ્ટ આપેલું હોય છે. બીજું વાક્ય ત્રીજું વાક્ય સોલ્વ કરવાનું છે. તો પહેલો એટેક ક્યાં કરવાનો? ક્રિયાપદ પર. ખાસ પ્રોસેસ ક્લિયર રાખજો. while changing a sentence from active voice to passive voice, the first thing is to identify the verb. Once you identify the verb, you immediately get the place of the object. You immediately get the place of subject, because the place of object is always after the verb and the place of the subject is always before the verb. In this way you can easily identify all the parts of the sentence. Yes, this is the process. ખાસ મગજમાં યાદ રાખવાની છે. યસ, તો ક્રિયાપદ મળી ગયું. કર્મ છે હર, કર્તા છે all the students, અન્ય શબ્દો છે very much. હવે ખાલી ગોઠવણી કરવાની. કર્મ પહેલા, હર પહેલા આવે એટલે સી. જો થઈ ગયું. જેમ બોલું એ પ્રમાણે એનિમેશન આવે છે. ભાઈ તમને અહીંયા શીખવા મળશે એવું. ખાસ જોજો, અટેન્ડ કરતા રહેજો. કોન્ફિડન્સ આવશે આવશે ને આવશે. યસ, ચલો. સી ઇઝ લવડ. કારણ 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 આ સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળમાં ત્રણ પ્રકારના ટુ બી રૂપ આવે. એમ V3, ઇઝ V3, આર V3. હવે અહીંયા કર્મ છે સી, જેની સાથે લેવું પડશે ઇઝ V3, ઇઝ લવડ. હવે વેરી મચ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ અથવા તો બાય ઓલ ધ સ્ટુડન્ટ, વેરી મચ કોઈ પણ લખો ચાલે. તો આ રીતે તમારું વાક્ય સોલ્વ થશે. આશા રાખું કોન્ફિડન્સ આવતો હશે. યસ 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 યસ. ચલો હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. હા હા, ડુ થી વાક્યની શરૂઆત છે. અહીંયા V1 છે, સાદો વર્તમાન કાળ પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થમાં ટુ બી પહેલા આવશે. યસ, કર્મ ક્યુ થશે? કર્મ યોર ટીચર છે, તો એના માટે ઇઝ લેવું પડશે. ઇઝ પહેલા. કર્મ યોર ટીચર, V3 રિસ્પેક્ટેડ, અને બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન જો પૂરું થઈ ગયું. તમને એમ થાય કે આવી મેથડથી ભણાવવા તો મજા આવી જાય, અમને અંગ્રેજીમાં કોન્ફિડન્સ આવે, ભલે અત્યાર સુધી અમે ગમે એ કર્યું, પણ હવે આ મેથડથી કોઈ કરાવે ને તો કામ આસાન થઈ જાય. તો એના માટે ગુડ ન્યૂઝ આપી દઉં. યસ, પણ એની પહેલા 3 નંબરનો પેરેગ્રાફ સોલ્વ કરીએ. વેઇટ કરજો. હા ચલો, અહીંયા પણ જુઓ વી નીડ, અહીંયા ઇઝ નીડ, મતલબ આ પણ તમારું પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. ચાલો ફેરવીએ. એક વાક્ય તો હતું જ. યુઝ ક્રિયાપદ છે, કેન ક્રિયા મોડલ ઓક્સિલરી છે, અને અહીંયા ફોલોડ. ચલો મજાની વાત એ, અહીંયા પહેલું વાક્ય સાદો વર્તમાન કાળ આપ્યું, બીજું વાક્ય મોડલ ઓક્સિલરી આપ્યું, અને ત્રીજું વાક્ય સાદો ભૂતકાળ આપ્યું. બધા અલગ અલગ કાળ છે. મૂંઝાવાનું નથી, મૂંઝાવાનું નથી. ટુ બી પ્લસ V3 ખબર હોવા જોઈએ. ચાલો જોઈએ. ચલો પહેલા મની કર્મ છે તો આગળ આવશે મની. હા, સાદો વર્તમાન કાળ છે એટલે ટુ બી રૂપ 3 પ્રકારના પોસિબલ છે. કાં તો ઇઝ, કાં તો આર, કાં તો એમ, સાથે V3. ચલો કર્મ થઈ ગયું મની, મની સાથે લેવું પડશે. જથ્થો દર્શાવે એટલે ઇઝ લેવું પડશે. ઇઝ યુઝડ. હા, ટુ બાય થિંગ્સ બાય અસ. આ તમારું બીજું. હવે કોન્ફિડન્સ આવતો હશે, હે ને? યસ. નેક્સ્ટ ચલો, કેન બાય. આ તમારું મોડલ ઓક્સિલરી દર્શાવે. તો કર્મ ફૂડ, ક્લોથિંગ ઓર પ્લે થિંગ્સ. આવડું મોટું કર્મ છે. યસ, તો લઈ લો. જો આવી ગયું. મોડલ ઓક્સિલરીમાં જે શબ્દ અહીંયા હોય ને એઝ ઇટ ઇઝ ટુ બી ના રૂપ તરીકે આવે. પછી બી લેવાનું, પછી V3 લેવાનું. યસ, જો આવી ગયું. હવે બાય અસ વિથ ધ હેલ્પ ઓફ મની, અથવા તો વિથ ધ હેલ્પ ઓફ મની બાય અસ. બંને રીતે ચાલે. ઓકે, ચલો નેક્સ્ટ નેક્સ્ટ. જોજો હવે અહીંથી કાર્ડ શરૂ થાય છે. તો આ ભાગ તમને એક્સ્ટ્રા ડરાવવા માટે આપ્યો છે. તો મૂંઝાવ નથી, આ ભાગને બેઠા બેઠો મૂકી દો, કોઈ ચેન્જ કર્યા વગર. બાટર સિસ્ટમ કર્મ છે તો એ પહેલા આવશે. બાટર સિસ્ટમ સાદો ભૂતકાળ છે એટલે વોઝ V3, વેર V3. તો અહીંયા એક વચન છે એટલે વોઝ ફોલોડ અને બાય પીપલ. આ રીતે સોલ્વ થશે. ચલો મજા આવે છે. આ મેથડથી જો તમે પહેલી વાર જોતા હોવ, આ મેથડથી પહેલી વાર તમે સોલ્યુશન કરતા હોય ને આસાન લાગતું હોય તો સ્ક્રીન પર કમેન્ટમાં લખજો કેવી મજા આવે છે. અને હા, આ મેથડથી ભણવું હોય તો તમારા માટે જેકપોટ ઓપ્શન ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મૂકેલો છે. બ્રહ્માસ્ત્ર સિરીઝ, જેમાં લાઈવ લેક્ચરની મદદથી તમને ભણાવવામાં આવશે. યસ, સાથે કેટલા બધા બેનિફિટ તમે જોઈ લો. ઢગલા બંધ બેનિફિટ, કઈ ઘટે જ નહીં. અને મજાની વાત શું ખબર? માત્ર 399 રૂપીસ. માત્ર 399 માં તમે બોર્ડની એક્ઝામ સુધી કોન્ટેક્ટમાં રહી શકો છો અને ગ્રામરનું ટેન્શન ખતમ કરી શકો છો. તો ખાસ સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો, કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી લેજો. સાથે એપ્લિકેશનને ડાઉનલોડ કરજો, તમને બધા ટોપિકના સેમ્પલ મળશે. કેવા કેવા ટોપિક કેવી રીતે ડિઝાઇનથી ભણાવો તમને બધા સેમ્પલ મળશે. તો ખાસ આ જેકપોટનો લાભ લેજો અને અપાવજો. ઓકે, આગળ વધીએ. ચલો આગળ વધીએ. વી ગ્રો.
અહીંયા આર ગ્રહણ, તો આનો મતલબ આઈ પેસિવ વોઇસ જ કરવાનું છે. તો ચાલો કરી નાખીએ. યસ, હવે તો ખ્યાલ આવી ગયું છે. લુક આફ્ટર ક્રિયાપદ છે, વોટર ક્રિયાપદ છે, અહીંયા ડિસ્ટ્રીબ્યુટ ક્રિયાપદ છે, સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. તમને વાક્ય જોઈને કાળ ઓળખતા આવડે ને તો તમારું ટેન્શન હળવું થઈ જાય, ગેરંટી. અને હજુ તમને 10મા સુધી પહોંચી ગયા અને તમને હજુ એમ અફસોસ થતો હોય કે યાર ટેન્સમાં તો હજુ ટેન્શન આવે છે, તો આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરજો. યસ, ટેન્સનું ટેન્શન ખતમ કરી દઈશ. અને એકવાર ટેન્સનું ટેન્શન ખતમ થાય ને એટલે આખું ગ્રામરનું ટેન્શન હળવું થઈ જાય. તો ખાસ કોન્ટેક્ટ કરજો. ચલો, તો ધ્યેય કર્મ છે આગળ આવશે એટલે ધ્યેય થઈ જશે. ચલો, ધ્યેય સાથે એમિઝાર પ્લસ V3 માં સાદા વર્તમાનમાં શું લઈશું? આર, કેમ કે ધ્યેય સાથે આર આવશે. ધે આર લુકડ આફ્ટર. યસ, વેરી વેલ બાય અસ અથવા તો બાય અસ વેરી વેલ. હે એકો ભાગ એનિમેશન થી કામકાજ કરીને આપો. શું કામ? તમારું જે અહીંયા તમે આવો છો એનો સમય મહત્વ છે. સમયમાં તમને ક્લિયર કટ સમજાઈ જવું જોઈએ. યસ, પરફેક્ટ. ચલો, ધેમ આગળ આવે એટલે ધે આર વોટર્ડ બાય અસ રેગ્યુલરલી અથવા રેગ્યુલરલી બાય અસ. યસ, ચલો અહીંયા આ ભાગ એઝ ઇટ ઇઝ અહીંથી ચાલુ થાય. ધેમ આગળ આવે એટલે ધે. ચલો, અહીંયા આર ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ક્લબ બાય અસ. જોઈ લો, આ રીતે બનશે. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. આ ગોઠવણીના આધારે જ કામકાજ કરું છું, બીજું કાંઈ નવું કરતો નથી. ચલો, નેક્સ્ટ ફિફ્થ. ચલો, હંડર હેડ સ્પ્રેડ. અહીંયા હેડ બીન સ્પ્રેડ ફરીથી પેસિવ વોઇસ જ છે. જોઈએ, આર કટિંગ ચાલુ વર્તમાન કાળ. ધ નેટ કર્મ, ધ રેટ્સ કરતા. ચલો, હેવ સેટ આ તમારું પૂર્ણ વર્તમાન કાળ. ધ બર્ડ્સ કર્મ, ધે કરતા, ફ્રી અન્ય શબ્દ. ચેસ્ડ સાદો ભૂતકાળ. વાક્ય જોઈને તમને કાળ ક્લિક થવું જોઈએ. યસ, કેમ કે એના પ્રમાણે ટુ બી રૂપ લેવા પડે. ચલો, અહીંયા કર્મ પહેલા, હા ધ નેટ. આર કટિંગ નું શું થશે? નેટ્સ એક વચનમાં છે એટલે ઇઝ બીંગ કટ. જોજો, ટુ બી ખાસ મહત્વના છે ભાઈ. યસ, વૈધું શું? બાય ધ રેટ્સ. હવે અહીંયા ધ બર્ડ્સ હેવ સેટ નું થશે ટુ બી હેવ બીન સેટ. અને તમને એમ થાય કે આ કઈ રીતે થતું હશે, વધારે ડિટેલમાં જવું હોય ને કોન્ટેક્ટ કરજો, હું તમને વિડીયો આપીશ, મોજ આવી જશે અને ઓછા સમયમાં શીખી શકશો. ચલો, ફ્રી બાય ધેમ અથવા તો બાય ધેમ ફ્રી. ચલો, સાદો ભૂતકાળ છે, ધ રેટ્સ આગળ. સાદા ભૂતકાળમાં વોઝ પ્લસ V3 અથવા તો વેર પ્લસ V3 આવે. રેટ્સ બહુવચનમાં છે મતલબ વેર લઈશું, વેર ચેસ્ડ. હવે બાય ધ હન્ટર અથવા બાય ધ હન્ટર આવે, કોઈ પણ ચાલે. ચલો, મજા આવે છે. એક્ટિવ પેસિવમાં 100% તમને આના કરતા ઈઝી મેથડ ક્યાંય નહીં મળે, અહીંયા જ મળશે. ખાસ જોડાયેલા રહેજો. ચલો, ધ ક્વીન્સ વેર વરીડ. ચલો, ધ ક્વીન્સ વેર વરીડ. અરે વાહ, મજા આવશે. ચલો, અહીંયા આ વખતે એક્ટિવ પેસિવ નથી, ક્વીન્સ નું ક્વીન થઈ ગયું. જો, અને અહીંયા બે કરતા વધારે ક્વીન્સ ની વાત છે, એક કરતા વધારે, એટલે અહીંયા વેર છે અને અહીંયા વોઝ છે. મતલબ હવે જે પેરેગ્રાફ એક્ટિવ પેસિવમાં નથી, હવે જે પેરેગ્રાફ છે એ બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાનું છે. તો ચાલો ફેરવીએ. એક વાક્ય તો આપેલું હતું જ, જે ફેરફાર થશે એ મેં બ્લુ કલરમાં તમને આપીશ. ચલો, ક્યાં ક્યાં ફેરફાર થાય? એક તો આ ધ્યેય છે, જે ક્વીન્સના હિસાબે હતું, હવે એક ક્વીનના હિસાબે ધ્યેયનું થઈ જાય સી. ઓકે, આ ધ્યેયના હિસાબે શું અહીંયા થઈ જાય સીના હિસાબે હર. જોજો, બે ફેરફાર અહીંયા થશે. નેકલેસ બહુવચનમાં છે, જે એક વચન થઈ જશે નેકલેસ. ઓકે, ધ કિંગ્સ એક વચનમાં કિંગ. ધેરનું કિંગ માટે હિમ, હિઝ અને અહીંયા મિનિસ્ટર એક વચનમાં. ધેનું થઈ જશે કોના માટે છે? ધે. ચલો, ક્વીન માટે તો શી. ધ કિંગ કોલ્ડ ધેર માસ્ટર, ધે આસ્કડ ધેમ. ઓકે, ધે અહીંયા માટે છે તો હી આસ્કડ ધેમ. ચલો, શું આવશે? હિઝ હર. શું આવશે? ટુ ટોક ટુ ધ સર્વન્ટ્સ, સર્વન્ટ અને ગાર્ડ એક વચનમાં. જોઈ લો, આ રીતે ફેરફાર થશે. રેડી? આ હિમ શું કામ? અહીંથી આખો ચેન્જ આવી ગયો. તો આ રીતે સમજીને કામકાજ કરવાનું. જે બ્લુ કલરમાં દેખાય ને ફેરફાર કર્યા એ છે, જે યલો કલરમાં દેખાય નથી ફેરફાર કર્યા એ જ ઇટ ઇઝ આવે છે એ છે. તો આશા રાખું તમે આ રીતે આરામથી સમજી શકો. ઓકે, યસ. 6 પેરેગ્રાફ જોયા, હજુ છે, પણ એની પહેલા તમને એમ થાય કે આવા વિડીયોની માહિતી અમને રેગ્યુલર જોઈતી હોય તો આ નંબર પર જોડાઈ જવાનું, તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. ખાસ આનો કોન્ટેક્ટ કરી લેજો. 10મા ધોરણનું તમારું કામ
ટેન્શન હળવું થઈ જશે અને 10 પછી 11 12 બી આવવાનું જ છે ને, એના માટે તમારા માટે છીએ તો ખાસ જોડાઈ જજો. ઓકે, ચલો 7. The man looked at the baby. ચલો અહીંયા છે લુકડ, અહીંયા છે લુકડા. હે અહીંયા મેન છે, અહીંયા મેન છે. એક વચનમાંથી બહુવચનમાં ફેરવાનું, ઉલટી પ્રોસેસ છે. એક વચનમાંથી બહુવચન. ચલો ક્યાં ક્યાં ફેરફાર થશે? એક વાક્ય તો આપેલું હતું. બહુવચન કરશું એટલે અહીંયા વેર થશે, અહીંયા ધે થશે. યસ, હા સોરી, હા અહીંયા હી, તો હી મેન માટે તો અહીંયા ધે, અને અહીંયા ધેર સન્સ, ધ સન્સ, તો અહીંયા આવશે સન્સ, ધેર, અને અહીંયા આવશે વાઇવ્સ, WIVES. ઓકે, મેલ, એમાં કોઈ ચેન્જ નહીં આવે, જોઈ લો. એક વચન બહુવચન, એક વચન બહુવચન, બીજું કાંઈ નવું કરવાનું નથી. આસાન છે, આસાન છે, આસાન છે. યસ. નેક્સ્ટ 8. તેજલ lives near my house. lives નું અહીંયા કરેલું છે lived, મતલબ આ કાળનો ફેરફાર છે. ચલો અલગ અલગ પાંચે ફેરફાર અને બધા અલગ અલગ આપેલા છે, કાળનો ફેરફાર કરવાનો છે. ચલો lives નું lived મતલબ વર્તમાનનું ભૂતકાળ થાય, તો વર્ષનું વર્કડ, બાકી કોઈ ફેરફાર નહીં. સ્ટેન્ડ નું બીજું ભૂતકાળનું રૂપ V2 મતલબ સ્ટૂડ, અને વિન્સનું વન. જોઈ લો, 3 ફેરફાર ખાલી કરવાના, વર્કડ, સ્ટૂડ અને વન. સિમ્પલ. યસ. નેક્સ્ટ પણ જોઈ લો. પહેલી પરીક્ષા નજીક છે ને, એટલા માટે તમે મહેનત કરો છો. આ યસ, એટલા માટે તમને નવનીત મહેનત કરાવે છે. તો એ પહેલી પરીક્ષા માટે વાંચવા માટેનો કન્ટેન્ટ પણ તમને આ કોર્સની અંદર મળે છે. અરે વાહ, આ તો મજા આવી જાય. વાંચવા માટેનું કન્ટેન્ટ પણ મળે છે. બહુ સારી વાત છે. ખાસ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એકવાર આ કોર્સની વિઝિટ કરજો, તમને 100% ગમશે. ગેરંટી, ગેરંટી. 399 માં તમને બહુ નાની લાગશે, 100%. તો ખાસ એકવાર ડાઉનલોડ કરીને જોજો. ચલો નેક્સ્ટ. વી વિઝિટેડ માઉન્ટ આબુ લાસ્ટ વીક. અહીંયા છે વિલ વિઝિટ, મતલબ આ V2 છે, સાદા ભૂતકાળનું સાદો ભવિષ્યકાળ થયેલું છે. તો ક્યાં ક્યાં ફેરફાર આવશે? એક અહીંયા લાસ્ટનું થશે નેક્સ્ટ, ટ્રાવેલનું થશે વિલ ટ્રાવેલ, વિલ એન્જોય, વિલ ક્લિક. લે, પૂરું થઈ ગયું, જોઈ લો. આ શું કામ સ્પીડ આવે ખબર? કાળના હિસાબે. તમને કાળ પર પકડાવે એટલે કામ આસાન થઈ જાય. હું તમને ઘણા બધા આપણા કોર્સમાં જોડાયેલા એવા વ્યક્તિઓને બતાવીશ જેની કાળ પર પકડ પ્રેક્ટિસ જોરદાર લેવલની છે. અને હા, આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ બી ડિઝાઇન કરેલો છે, સ્પોકન ઇંગ્લિશના લેક્ચર બી ચાલુ છે, તો ખાસ એને લગતી માહિતી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો 10મું. લતા ઇઝ અ પ્યુપિલ. લતાનું અહીંયા કરેલું છે ધે, તો અહીંયા એક વચન કેટેગરી સી માંથી આપણે બહુવચન કેટેગરી ધેમાં જઈએ છીએ. ચલો જોઈએ. પેલું તો આપેલું હતું, ચલો લતા હતું એના માટે સી છે, પણ આપણે હવે ધે કરવાનું. અહીંયા ધે આવશે. લતાના હિસાબે લવ છે, પણ ધે સાથે LOVE V1 લેવું પડે, લવ, બાકી કોઈ ચેન્જ નહીં. અહીંયા ડઝ, હવે સી ની જગ્યાએ ધે આવશે, તો ડઝ ની જગ્યાએ ડુ થઈ જાય. ડુ ધે લાઈક પોએમ્સ. ઓ યસ, ધે ડુ. જોઈ લો, આવા કાળના ફેરફાર કરવા પડે. તો આ તમારા નવનીત પ્રકાશનના 10 ડુ એઝ ડાયરેક્ટેડ. આવી રીતે બધા ટોપિક આપણી ચેનલ પર છે. નવનીતના એક પણ મિસ ના કરતા, 100% કોન્ફિડન્સ આવશે. બીજી એક વસ્તુ, તમે જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ કોર્સ મળશે. યસ, 399, જે શોર્ટ ટાઈમમાં આ કિંમત પર પહોંચવાનો છે. તો તમારે મેક્સિમમ પહેલી એક્ઝામ પહેલા બેનિફિટ લઈ લેવાનો છે આ ખાસ. બીજી એક વસ્તુ, આ તમે કોર્સ પરચેસ કરો છો એટલે તમને સૌથી મોટો ફાયદો આ કોર્સ સાથે ફ્રી મળશે. કોઈ એક્સ્ટ્રા પે કરવાની જરૂર નથી. મતલબ આ કોર્સ ઓલ ઇન વન છે, એની અંદર બધું આવી જાય છે. ઓલરેડી આપણો એક કોર્સ હાલમાં ચાલુ છે, એની સફળતા પછી આપણે બીજો કોર્સ ચાલુ કરીએ છીએ, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન નહોતા થઈ શક્યા, એના હિસાબે આ કોર્સ ડિઝાઇન કરેલો છે. ઓકે, ચલો તો આ રીતે અલગ અલગ ટોપિક ડિસ્કસ કરતા રહીશું. બધા ટોપિક તમે જોજો આપણી ચેનલ પર, બધા આવી ડિઝાઇન સાથે આસાન ભાષામાં સરળ સમજૂતી સાથે મળશે. ઓકે, થેન્ક યુ, આભાર, જય શ્રી રામ, થેન્ક યુ.